નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હજુ 5-6 દિવસ ચોમાસાની રાહ જોવા જેવી નહીં. 24 જૂન સુધી મૂડમાં નહીં આવે ચોમાસું. હવામાન વિભાગે સંકેત આપ્યા. ચોમાસાના પવનોની સ્થિતિ નબળી છે. બંગાળની ખાડીમાં અનુકૂળ પવનનો અભાવ, અરબ સાગરમાં સાનુકૂળ સ્થિતિનો અભાવ છે. ગુજરાતથી ઓડિશા સુધી ઉચ્ચ દબાણનો પટ્ટો ચોમાસાને દબાવશે. આખા સપ્તાહમાં ચોમાસાની સ્થિતિ નબળી રહેવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. 25 જૂનથી આળસ ખંખેરી શકે છે ચોમાસું. ચોમાસા માટે ખૂબ અનુકૂળ થઈ શકે છે સ્થિતિ. લો લેવલ સોમાલી જેટ મજબૂત બનશે. સોમાલી જેટના કારણે નૈઋત્યના પવનોને બળ મળશે. અરબ સાગરમાંથી ભેજવાળા પવનો વધશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સંભાવના છે. અરબ સાગર બંગાળની ખાડીના પવનો ભેગા થઈને સિસ્ટમ બનાવશે. બિહારથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન સર્જાશે. તિબ્બતમાં હાઈ પ્રેશર વધુ મજબૂત બનવાની પણ સંભાવના. અમારા સંવાદદાતા લક્ષ્મણ પતાત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લક્ષ્મણ, અત્યારની શું સ્થિતિ? આ ચોમાસા માટે કેમ પ્રતિકૂળ વાતાવરણ સર્જાયું છે? જી દીપા, બિલકુલ. અત્યારે ખેડૂતોની ચિંતા એટલા માટે વધી ગઈ છે કે ચોમાસું છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં સ્થિર થઈ ગયું છે અને ત્યાંથી સહેજ પણ આગળ નથી વધ્યું. અરબ સાગરની શાખા ખૂબ નબળી પડી છે, પરંતુ હવામાન વિભાગ તરફથી જે હાલ અપડેટ આપવામાં આવ્યા છે એ પ્રમાણે આગામી 24 જૂન સુધી ચોમાસું કોઈ મોટી ગતિ કરે એવા સંભાવના ખૂબ ઓછી છે. કારણ કે જે ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ એ પરિસ્થિતિ હજુ અનુકૂળ નથી. બંગાળની ખાડી હોય કે અરબ સાગર એકદમ શાંત છે, જેના કારણે થઈને આ જે સપ્તાહ છે આખું 24 જૂન સુધી ચોમાસું જે ગતિ છે એ મંદ રહેશે. પરંતુ 25મી જૂનથી ચોમાસું આળસ ખંખેરીને ખૂબ જ તીવ્રતાથી આગળ વધે એવી સંભાવના એટલા માટે દર્શાવવામાં આવી છે કેમ કે જે લો લેવલ સોમાલી જેટ છે, અત્યારે સોમાલી જેટ છે તે ખૂબ નબળા પડી ગયા છે. એના કારણે એવું થઈ રહ્યું છે કે જે નૈઋત્યના ચોમાસુ પવનો છે તે ભારત તરફ આવવા જોઈએ તે મંદ પડી ગયા છે. અને હવે જો સોમાલી જેટ મજબૂત બને તો નૈઋત્યના પવનોને બળ મળશે અને વેગ મળશે અને તે સીધા જ ભારતના પશ્ચિમ ઘાટ છે અરબ સાગર થઈને પશ્ચિમ ઘાટ તરફ આવશે. મતલબ કે જો સોમાલી જેટ મજબૂત બને તો અરબ સાગરમાંથી જે ભેજ છે તે જમીન ઉપર આવે અને ગુજરાત સહિત જે દક્ષિણ ભારત છે, મહારાષ્ટ્ર છે, આ તમામ જગ્યાએ વરસાદને વેગ મળશે અને ચોમાસાની ગતિને વેગ મળશે. આ ઉપરાંત અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે જે હાલ અરબ સાગર અને બંગાળની ખાડી બંને શાંત છે, પરંતુ આવતા સપ્તાહમાં 25 તારીખ બાદ 25 થી લઈને 1 જુલાઈ સુધીમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે થઈને જે ભેજવાળા પવનો છે તે જમીન ઉપર આવશે અને ભારતના અનેક રાજ્યોમાં વરસાદની ગતિવિધિ છે તેને જોર પકડી શકે છે. આ ઉપરાંત જે ટ્રફ લાઇન છે તે પણ સર્જાશે અને અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેમાંથી જે ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે એક સિયર ઝોન સર્જાશે અને સિયર ઝોનના કારણે પણ જે મોન્સૂન કોર ઝોન કહેવાય છે, જે એગ્રીકલ્ચર માટે, ખેતી માટે ખાસ જરૂરી છે, ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, મધ્ય ભારતનો જે ભાગ છે તેમાં સારા એવા વરસાદની હાલ અનુમાન હવામાન વિભાગ તરફથી લગાવવામાં આવ્યું છે. એટલે આમ જોઈએ તો ચોમાસું 15 જૂને ગુજરાતમાં બેસી જવું જોઈએ, પરંતુ હજુ ચોમાસું બેઠું નથી. 4 દિવસ મોડું થઈ ગયું છે. પરંતુ ઘણી વખત આવું થયું છે કે ચોમાસું વિલંબથી આવ્યું છે. 2 વર્ષ પહેલા ચોમાસું 25 જૂને ગુજરાતમાં આવ્યું હતું, પરંતુ આ વખતે અલ નીનોનો ખતરો જે પ્રમાણે દર્શાવાઈ રહ્યો છે, જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેના કારણે થઈને ખેડૂતો વધારે ચિંતિત થયા છે. આભાર લક્ષ્મણ, જાણકારી આપવા માટે. ચોમાસાની આ અઠવાડિયાની શું સ્થિતિ છે અને આવતા અઠવાડિયા માટે શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, આ બે તસવીરોના માધ્યમથી આપ સમજો. ચાલુ અઠવાડિયામાં ચોમાસાની સ્થિતિ આ છે. આ જે લીલા કલરનો આ પોર્શન જોઈ રહ્યા છો, સાઉથ જે ઇન્ડિયા છે, દક્ષિણ ભારત, ત્યાં ચોમાસાએ કવર કરી લીધું છે, પરંતુ ગતિ નથી મળી રહી અને એટલે જ મહારાષ્ટ્રનો આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, ગુજરાત જોઈ રહ્યા છો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ એવા રાજ્યો છે કે જ્યાં હજુ સુધી ચોમાસું નથી પહોંચ્યું. સામાન્ય રીતે 15 જૂન ગુજરાતમાં આગમનની તારીખ હોય છે, પરંતુ 19 જૂન સુધી પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ નથી સર્જાઈ. જો કે આવતા અઠવાડિયે બની શકે કે ગુજરાત આખું કવર થઈ જાય અને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશનો પણ મોટા ભાગનો જે પટ્ટો છે તે ચોમાસું કવર કરી લે. અત્યારે બંગાળની ખાડીમાં જે પવનો છે, અરબ સાગરમાં જે પવનો છે તે ગતિ નથી આપી રહ્યા અને એટલે જ ચોમાસું હજુ સુધી નથી પહોંચ્યું. વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ધોધમાર વરસાદથી ગરનાળું ધોવાયું છે. ધનતેજ સધાપુરા માર્ગને જોડતું ગરનાળું ધોવાયું. સાવલીમાં સતત વરસાદથી ગરનાળું ધોવાયું. માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયું છે. ગામ બે ભાગમાં વહેંચાતા રસ્તો બંધ.
ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે। ધનતેજ અને સધાપુરાના ગ્રામજનોને અવરજવરમાં પરેશાની થઈ રહી છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાતોની મુશ્કેલી વધી ગઈ છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, હજુ તો વિધિવત ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને ત્યારે આ સમસ્યા। બિલકુલ જો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે, એવામાં જો આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસું જામશે પછી કયા પ્રકારની સ્થિતિ થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। આ જે પરિણામ જે છે તે ભ્રષ્ટ સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો છે, જેના કારણે લોકોએ ભોગવવું પડી રહ્યું છે। સાવલીમાં જે વરસાદ પડ્યો એમાં ધનતેજ અને સદાપુરા જે ગામ છે તેને જોડતો જે મુખ્ય માર્ગનું ગરનાળું છે તે તૂટી ગયું છે। હવે દ્રશ્યો જોઈને એક અંદાજો આવશે કે ગ્રામજનોને કેટલી હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે ગામ જે છે તે બે ભાગમાં વેચાઈ ગયું છે। સૌથી વધારે જો કોઈને અસર થવાની હોય તો તે વિદ્યાર્થીઓ છે, ખેડૂતો છે અને નોકરિયાત લોકો છે કે હવે લોકોએ એક છેડેથી બીજા છેડે જવું તો કેવી રીતે જવું તે અસમંજસમાં જે છે તે લોકો અત્યારે મુકાઈ ગયા છે। એટલે વહેલામાં વહેલી તકે આ ગરનાળાનું સમારકામ કરવામાં આવે જેથી રસ્તો જે છે તે રાબેતા મુજબ શરૂ થાય તેવી સ્થાનિકોમાં માંગ છે। અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે માંગણી ઉઠી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે હાલાકી શરૂ થઈ છે। ગોધરાના કાંકણપુર નજીક મયો નદી પર બ્રિજ ડૂબ્યો। કાંકણપુર રામપુરાને જોડતો માર્ગ બંધ થયો। નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક નાના માર્ગો બંધ થયા। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ બની છે। રાજ્યમાં પડેલા પ્રથમ વરસાદે જ ભારે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાત કરવામાં આવે પાવાગઢની, જ્યાં પાટિયા પુલ નજીક ધોધમાર વરસાદ દરમિયાન પથ્થરો ધરાશાયી થઈને પગથિયા પર ગગડી પડતા 4 થી વધુ લોકો દબાયા હતા, જેમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા અને 3 ઇજાગ્રસ્ત થયા હતા। બીજી તરફ છોટાઉદેપુરના બોડેલી હાલોલ રોડ પર ડાયવર્ઝન પાણીનો ભારે પ્રવાહ આવવાના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ ઉપરાંત દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીકના ગામોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત કફોડી બની છે અને અગાઉ આંદોલનો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાવાગઢ પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થવાની ઘટના બની। પથ્થરોમાં દબાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા। પગથિયા ઉપર પથ્થર પડતા 4 થી વધુ વ્યક્તિ દબાયા હતા। ઇજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે। પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થયા હતા। આ પથ્થરો ગગડીને પગથિયા ઉપર પડતા 4 થી વધુ વ્યક્તિ દબાયા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા। ઇજાગ્રસ્તો પૈકી 3 વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। ધોધમાર વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો, વાગેલું। 3 જણ હતા, એમને 2 ડેથ થઈ ગઈ તેને 1 જીવિત હતા, એમ દબાયેલા હતા પથ્થર નીચે। એમને પથ્થર ઊંચો કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા। પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ, તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા। 1 થી 2 ને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ। શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને પગથિયા ઉપર કેટલાક પથ્થર ધસી આવ્યા હતા। પથ્થર ધસી આવવાની ઘટના બની હતી। દરમિયાન કેટલાક એક છાપરા નીચે આશરો લઈ રહેલા 4 જેટલા જે યાત્રાળુઓ હતા તે દબાયા હતા। કઠલાલ પંથકના જે યાત્રાળુઓ હતા તે પૈકી 3 ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 1 વ્યક્તિ હતો તેને ગંભીર ઇજા પહોંચી હતી। હાલ જે 2 વ્યક્તિઓ છે તેઓને સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પાવાગઢ ખાતેના જે અત્યારે માતાજીના દર્શન છે તે રાબેતા મુજબ ચાલી રહ્યા છે। ભક્તો આજે પણ ઉમળકાભેર માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો માત્ર જ્યાં પાટિયા પુલ પાસે જ્યાં પથ્થર પડ્યા હતા તે પથ્થરનો જે ભાગ છે તે ટ્રેકને બંધ કરી દેવામાં આવ્યો છે। બાકી પગથિયા પર જે માતાજીના દર્શન માટેની અવરજવર છે તે રાબેતા મુજબ જોવા મળી રહી છે। આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, જે પાવાગઢ ખાતે હાલ જે વાતાવરણ છે, વાતાવરણને લઈને હાલ જે રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે અને કેટલાક ભક્તો છે તે રોપવેમાં જવા માટે કતારોમાં પણ જોવા મળી રહ્યા છે। પરંતુ જે હાલ વાતાવરણ છે, સમગ્ર વાતાવરણને લઈને હાલ રોપવે સેવા બંધ છે, જેથી ભક્તો અહીંયા ખુશનુમા વાતાવરણમાં માતાજીના આસ્થા સાથે દર્શન કરવા માટે જતા જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે
શ્રદ્ધાળુઓ હતા તેઓના દુઃખદ અવસાન થયા છે અને દુઃખદ અવસાન થતા જ તેઓના પરિવારમાં પણ હાલ ગમગીની છવાયેલી જોવા મળી રહી છે. જે અહીંના જે સ્થાનિક સરપંચ છે, ઉષાબ્રેકો છે સહિત જે અહીંના સ્થાનિક વેપારી છે તેઓ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને જે આ મૃતદેહો છે તે પથ્થરની તેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ હાલોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. પાટણમાં દારૂબંધીના લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપાર કરતા દેખાયા. સાંતલપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતો વિડીયો વાયરલ થયો. દારૂબંધીને પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા. બુટલેગરોને જાણે પોલીસની છત્રછાયા હોય તેમ બેફામ દારૂનો વેપાર કરી રહ્યા છે. દારૂનો વિડીયો વાયરલ થતા દારૂબંધીની વાતો કરતી પાટણ પોલીસ શર્મસાર બની. થોડા દિવસો પહેલા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના 50 મીટરમાં દારૂનો મોટો અડ્ડો ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લામાં દારૂબંધીનો કાયદો કડક રીતે અમલ થાય તે માટે અગાઉ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખે એસપીને મળી રજૂઆત પણ કરી હતી. સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. યશવંત, આ વાયરલ વિડીયોની શું હકીકત? દીપા, જે રીતના પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી દારૂને લઈને વિડીયો સામે આવી રહ્યા છે ને હવે જે રીતના લોકો મીડિયાને આ વિડીયો આપી રહ્યા છે કે દારૂની પોલ જે ખોલી રહ્યા છે, સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક જે પાટણ જિલ્લા પોલીસની સુખિયાની વાતો હતી દારૂબંધીને લઈને તે તમામ પોલ એક બાદ એક ખુલ્લી પડી રહી છે. અને હદ તો ત્યાં થાય છે કે ખુદ ભાજપના જ નેતાઓ હવે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ દારૂબંધીની વાતો દારૂના કડક અમલ માટે જતા હોય તેમ છતાં પણ જો પાટણ જિલ્લાના અંદર ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો હોય, ચાહે હારીજના અંદર જે દ્રશ્યો સામે આવ્યા હતા કે એક વિદ્યાર્થી અવસ્થાનો વ્યક્તિ જ્યારે દારૂનું કેબિન ચલાવતો હોય, દારૂના અંદર વેપલો કરતો હોય, તેનાથી પણ મોટી વાત તો એ હતી કે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની બિલકુલ 50 મીટરના અંદર દારૂનો મોટો અડ્ડો, પાટણ જિલ્લાનો સૌથી મોટામાં મોટો અડ્ડો ધમધમતો હતો. અને આજે સાંતલપુર વિસ્તારના અંદર જે રીતના દારૂનો વેપલો થઈ રહ્યો છે ને તેમાં પણ બુટલેગર સ્પષ્ટપણે બોલી રહ્યો છે કે 2 દિવસ માટે પોલીસ અધિકારીએ દારૂ વેચવાનું બંધ કહેવામાં આવ્યું છે. તો મતલબ કે 2 દિવસ બાદ કદાચ ખુલી પણ શકે છે. તો સમગ્ર જે વિડીયો એક બાદ એક વાયરલ થઈ રહ્યા છે તેને લઈને જે પણ પાટણ જિલ્લા પોલીસની દારૂબંધીની વાતો હતી તેના ઉપર ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે. અને હવે તો ત્યાં થાય છે કે હવે ખુદ ભાજપના નેતાઓ પણ સામે આવીને કહી રહ્યા છે કે જે રીતના દારૂનું દૂષણ પાટણ જિલ્લાના અંદર વધી ગયું છે, દારૂનો વેપલો વધી ગયો છે અને બુટલેગરો બેફામપણે જે દારૂ વેચી રહ્યા છે તેના પર કડક અમલવારી કરે તેમ છતાં પણ હજી સુધી દારૂબંધી થઈ નથી. આભાર યશવંત જાણકારી આપવા માટે. સમાચાર ભાવનગરથી. મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોપી 6 ડોક્ટર સસ્પેન્ડ. એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી બરતરફ કરાયો. 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી બરતરફ કરાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કડક કાર્યવાહી. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં થાય તેવું કહેવું છે આરોગ્ય મંત્રીનું. રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. એન્ટી રેગિંગ કમિટીની ટીમની સરાહનીય કામગીરી. આરોગ્ય મંત્રીની સૂચનાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સતત એન્ટી રેગિંગ કમિટીની મેરેથોન બેઠક મળી. દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા હતા. ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું એ જે ફલિત થાય છે, સાબિત થાય છે. તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા. એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દહેજમાં આવેલા એલએનજી ટેન્કર અંગે નિવેદન. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નિવેદન આપ્યું. વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશે એનર્જી સંકટનો મુકાબલો કર્યો. ભારતમાં પૂરતા પ્રમાણમાં એનર્જી આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કદ વધ્યું. વિશ્વના દેશો સાથે વેપાર કરારથી વેપાર રોજગારમાં વધારો થયો. प्रधानमंत्री जी के नेतृत्व में एक बहुत बड़े संकट के समय में हमने भारत के इस एनर्जी संकट का मुकाबला किया है और मेरा मानना है कि प्रधानमंत्री जी ने जो आज एक वैश्विक छवि बनाई है, विश्व में उनके नेतृत्व को लेकर, उनके विज़न को लेकर और उनके प्रयासों को लेकर के भारत का जो कद बढ़ा है, विश्व के अनेक देशों के साथ भारत के जो सीधे व्यापारिक समझौते हुए हैं, उसके कारण भी भारत में हमारी अर्थव्यवस्था में, हमारे रोजगार में, हमारी नीति में जो एक दृढ़ता आई है, माननीय प्रधानमंत्री जी को उसके लिए हम बधाई देते हैं.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા એ દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે આઝાદી બાદ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. દેશભરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનો યોજાઈ રહ્યા છે, જેમાં સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને સર્વાંગી વિકાસના કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. તેમણે એક પેડ માં કે નામ અભિયાનને પણ સફળ અને અસરકારક ગણાવ્યું. माननीय नरेंद्र मोदी जी के प्रधानमंत्री के रूप में 12 वर्ष का शासन कार्य पूरा हुआ है. आज़ाद भारत में सबसे ज़्यादा दिनों तक प्रधानमंत्री के रूप में उन्होंने इस पदभार में सेवा के साथ, समर्पण के साथ, संकल्प के साथ न केवल कार्य किया है बल्कि विकसित भारत के मार्ग को प्रशस्त किया है. ગુજરાતમાં સિંહોના મૃત્યુના મુદ્દે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને રાજ્યના વન મંત્રી સાથે નિયમિત ચર્ચા ચાલી રહી છે. સિંહોના મૃત્યુ અંગે સરકાર ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે અને સ્થાનિક કારણોની ઓળખ માટે તપાસ કરાઈ રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત વન વિભાગની કામગીરી માત્ર સિંહ સંરક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય વન્ય પ્રજાતિઓના સંરક્ષણ માટે પણ અસરકારક રીતે કાર્યરત છે. यहाँ के वन मंत्री जी जो हैं उनके मैं संपर्क में भी हूँ. मैं पिछले दिनों गिर में आया भी था. जो स्थानीय कारण हैं उनको चिन्हित भी किया जा रहा है और काफ़ी नियंत्रण भी किया गया है. गुजरात ने जो लॉयंस के संरक्षण को लेकर एक अच्छा कार्य किया है. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પૂર્વે ગુજરાતે યોગ ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત આજે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યભરમાં 4985 થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગોમાં દરરોજ અંદાજે 4 થી 5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે છેલ્લા 6 વર્ષમાં 1.5 લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. સાથે જ 750 યોગ કોચની કાયમી નિમણૂક કરવામાં આવી છે, જ્યારે માત્ર એક વર્ષમાં યોજાયેલી 763 યોગ શિબિરોમાં 8 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. હર ઘર યોગ અને નિરામય ગુજરાતના સંકલ્પ સાથે યોગ હવે ગુજરાતની જીવનશૈલીનો અભિન્ન ભાગ બન્યો છે. આ 6 વર્ષની યાત્રામાં અમે 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. 5000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે. રોજ અમારા સાથે 4 થી 5 લાખ લોકો યોગ કરે છે. એ યોગ મેં ગુજરાતના અભિયાનમાં આજની તારીખમાં ભારતમાં સૌથી વધારે યોગ શિક્ષકો ગુજરાતમાં છે. ભારતની આખા વિશ્વમાં સૌથી વધારે યોગ વર્ગો ગુજરાતમાં ચાલે છે. એનાથી ગુજરાતનો હેલ્થ અને હેપીનેસનો ઇન્ડેક્સ પણ વધ્યો છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કપલ સ્વેપિંગનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે રાજકોટની એક યુવતીએ પોતાની પર થયેલા દબાણ અને માનસિક ત્રાસ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા. 3 વર્ષ અગાઉ યુવતીના સુરતમાં લગ્ન થયા હતા. મહિલાએ જણાવ્યું કે લગ્નના થોડા સમય બાદ પતિએ કપલ સ્વેપિંગમાં જોડાવા માટે દબાણ શરૂ કર્યું હતું. મહિલાના જેઠ જેઠાણી પણ આ કપલ સ્વેપિંગમાં જોડાયેલા હતા. જોકે મહિલાએ ઇનકાર કરતા તેની સાથે મારપીટ કરાઈ હતી. મહિલાએ પતિ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ તેમજ કોર્ટમાં ઘરેલું હિંસાની અરજી પણ કરી હોવાનું જણાવ્યું. સોશિયલ મીડિયા મારફતે કપલ સ્વેપિંગનું સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાનો પણ મહિલાએ આરોપ મૂક્યા છે. પણ એમણે જ મને બતાવ્યું હતું અને કહ્યું હતું કે આપણે જો આમાં ઇન્વોલ્વ થઈએ તો એટલે આપણે બેયનું એન્જોયમેન્ટ થશે. જો હું બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર કરીશ તો તને દુઃખ થશે અને પ્રોબ્લેમ થશે અને છૂટાછેડા થશે. એના કરતાં જે છે એ બે આપણે હળી મળીને જ કરીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે તમે આ બાબતે એમને સહકાર આપવાની ના પડી, ત્યાર પછી તેમનું રિએક્શન કયા પ્રકારનું હતું ને તમારા જેઠ જેઠાણીનું વર્તન પણ તમે તેમના ઘરે શું જોયું હતું, શું કહેશો આ વિશે? એમના ઘરે તો મેં 2-3 કપલ જોયા હતા
જે ત્યાં અમુક એવું ડ્રિંક ને એવું કરતા હતા. બીજી ઘણી બધી વસ્તુઓ જે છે મેં મારા FIR-માં લખી છે, મારા કેસમાં પણ લખ્યું છે. અને બીજી વસ્તુ એ છે કે ત્યારે કપલો જોયા અને અમે ઘરે આવીને વાત કરી કે આ બધું શું ચાલી રહ્યું છે. તો મારા સાસુ સસરાને પણ અમે વાત કરી, તો એમણે એવું કહ્યું તમે તમારા લગ્ન જીવન ઉપર ધ્યાન આપો, એ બધું તો એમનું કર્યા કરશે. એટલે એ લોકોને એવું હતું કે મારા જેઠાણી કરે છે, તો મારા પતિએ પણ મને કીધું કે એ લોકો કરે છે, આપણે જોડાઈ જઈએ આમાં, તો આપણને એન્જોયમેન્ટ મળશે અને પ્લસ પૈસા પણ મળશે. ગુજરાતના બધા સિટીમાં છે, જે મેઇન મહાનગરપાલિકાઓમાં છે, હજુ ગામડા સુધી આ વસ્તુ નથી પહોંચી, એટલે સારું છે. આ લોકો અપ્રોચ એ રીતે કરતા હોય છે, જે રીતે ફેસબુકમાં કોઈ કપલ મળ્યા અને એમને સારું લાગ્યું તો બીજાને રેફરન્સ આપતા હોય છે કે આ કપલ બહુ સારું છે, પોસ્ટ કરે છે ફેસબુક ઉપર અને એમનું રેફરન્સ આપે.